સાથે ગાંધીનગરમાં બેઠક કરી અને પોતાનું રાજીનામું પરત લઈ લીધું। સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના સમર્થનમાં સાવલા વિધાનસભામાં સંગઠનના અનેક હોદ્દેદારોએ એક બાદ એક રાજીનામા ધરી દીધા હતા, પરંતુ હવે આ તમામ હોદ્દેદારોએ પણ પોતાના રાજીનામા પરત ખેંચી લીધા છે। આખરે કેતન કેવી રીતે માન્યા, શું હતા તેમના પ્રશ્નો, કેમ વારંવાર પ્રેશર પોલિટિક્સ કરે છે ઇનામદાર, શું વડોદરા ભાજપમાં બધું ભડકા જેવી સ્થિતિ છે? જુઓ અમારા ખાસ અહેવાલમાં। પહેલા આપ્યું રાજીનામું, પછી ખેંચી લીધું પરત। સાવલીથી આપ્યું, ગાંધીનગરથી પરત ખેંચ્યું। પાટીલ સાથે મુલાકાત બાદ માની ગયા ઇનામદાર। પ્રેશર પોલિટિક્સનું બીજું નામ એટલે કેતન ઇનામદાર। શું વડોદરા ભાજપમાં ભડકા જેવી સ્થિતિ છે? આજે વડોદરાની સાવલી વિધાનસભા બેઠકથી ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર વર્ષ 2017 અને 2022માં ભાજપમાંથી જીતીને વિધાનસભામાં પહોંચ્યા, તો આ પહેલા 2012માં અપક્ષ જીતીને વિધાનસભામાં પહોંચ્યા હતા। કેતન ઇનામદાર બહુ હોશિયાર અને કસાયેલા રાજકારણી છે। પ્રેશર પોલિટિક્સ જાણે કે તેમના લોહીમાં હોય તેમ વારંવાર પાર્ટી પર રાજીનામાનું પ્રેશર બનાવી પોતાનું કામ કઢાવી લે છે। આ વખતે પણ કંઈક આવું જ થયું। સાવલીથી રાત્રે રાજીનામું મેલ કર્યું, પ્રદેશ ભાજપમાં ખળભળાટ મચી ગયો। સાવલી ભાજપના એક બાદ એક અનેક હોદ્દેદારો અને કાર્યકરોએ ઇનામદારના સમર્થનમાં રાજીનામા આપ્યા। પ્રદેશ પ્રમુખ પાટીલે ત્વરિત ઇનામદારને ગાંધીનગર તેડાવ્યા। બંધ બારણે બેઠક કરી અને થોડો સમય ચાલેલી આ બેઠક બાદ ઇનામદારે બહાર આવીને કહી દીધું કે હું મારું રાજીનામું પરત ખેંચું છું। માન્ય પ્રદેશ અધ્યક્ષશ્રી અને પ્રભારી મંત્રીશ્રી સાથે ચર્ચા કરીને મને સંતોષ છે અને હું વિચારું છું અને મને વિશ્વાસ છે કે આગામી દિવસમાં આવી કોઈ વસ્તુ ફરી મારાને પ્રત્યેક કોઈ નાના કાર્યકર્તા માટે પણ નહીં થાય એવી મને ખાતરી પણ છે। એટલે હાલ આ રાજીનામાની વાત અમારા અધ્યક્ષશ્રી વિધાનસભાના અધ્યક્ષશ્રી પણ શંકરભાઈ પણ સાથે હતા, વાતચીત કરીને આ રાજીનામાની અંદર હવે હું આના માટે વિચારું છું કે રાજીનામું અત્યારે હું પરત લઉં છું। ઇનામદાર એવું કહી રહ્યા છે કે મારા વિસ્તારના વિકાસ કામો અને કેટલાક અંગત પ્રશ્નોના કારણે રાજીનામું આપ્યું હતું, પરંતુ તે તમામનો હલ થઈ જવાનું આશ્વાસન અપાતા રાજીનામું પરત ખેંચ્યું છે। પરંતુ ખરેખર ઇનામદાર વિસ્તારના વિકાસ કાર્યો માટે જ રાજીનામું આપ્યું હતું તે એક સવાલ છે। સાચું શું એ તો તેઓ પોતે જ જાણે। ખેર, જે હોય તે, પરંતુ ઇનામદારે એક મોટી જાહેરાત પણ કરી દીધી છે કે આ મારી છેલ્લી ટર્મ છે, હું 2027ની વિધાનસભાની ચૂંટણી નથી લડવાનો। આજે કહું છું, જાહેર મંચ પર કહ્યું હતું કે 2027ની ચૂંટણી હું નથી લડવાનો। વિધાનસભાની આ મારી 3 ટર્મમાં કરવાનો છું। 27ની ચૂંટણીમાં હું વિધાનસભાનો ઉમેદવાર નથી। ત્યારે હું એવી વસ્તુથી સ્પીડમાં ચાલું છું કે મારા કામ સ્પીડમાં થાય, મારા વિસ્તારના કામ, મારા ડ્રીમ પ્રોજેક્ટો છે એ મારા કાર્યકાળમાં જ પૂરા થાય। ઇનામદાર ભલે એમ કહે કે હું 2027ની વિધાનસભા ચૂંટણી નહીં લડું, પરંતુ જો તેમને 2029ની લોકસભા ટિકિટ મળશે તો ચોક્કસ મેદાનમાં ઉતરશે। તેમણે સક્રિય રાજનીતિમાંથી નિવૃત્તિની સ્પષ્ટ ના પાડી દીધી છે, એટલે કે ઇનામદાર હવે મોટા ગજાના નેતા બનવા જઈ રહ્યા છે। 2027 પછી કેતન ઇનામદાર શું કરશે? 2029 માટેની તૈયારી કરશે? જાહેર જીવનમાં રહીશ, પબ્લિકની વચ્ચે રહીશ, પબ્લિક સાથે રહીશ। રાજકારણ નથી છોડવાનો, વિધાનસભાની ચૂંટણી નથી લડવાની। એટલે લોકસભા લડશો 29? ના, હવે એ પછી તમારા પત્રકારોનો પ્રશ્ન છે। 29 27 અલગ અલગ 27 સુધીની વાત છે। તો ઇનામદારના સમર્થનમાં જે પણ તેમના સમર્થકો હતા તેઓ સવારે તો ખૂબ જ ઉત્સાહમાં જોવા મળતા હતા અને એક બાદ એક અનેક નેતાઓએ રાજીનામા ધરી દીધા હતા, પરંતુ જેવું ઇનામદારે રાજીનામું પરત ખેંચ્યું તો આ નેતાઓએ પણ રાજીનામા પરત ખેંચી લીધા છે। કેતનભાઈએ પોતાનું રાજીનામું પરત ખેંચવાની વાત કરેલ છે, અમને સંતોષ છે। અને હવે કેતનભાઈએ જે કીધું અમે તો કેતનભાઈના સમર્થનમાં જ હતા અને કેતનભાઈના લીધે જ હતા। એ વાત અમે પહેલે દિવસથી કહેતા હતા, સવારથી જ કહેતા હતા અને એ સારું થયું। અમે તો ભાજપ અમારો પરિવાર છે,
હવે રાજીનામા ભાઈનું જો પાછું આવી દીધું અને બધી માંગણીઓ જો તાલુકાને વિકાસના કામોને લઈને જ ભાઈની માંગણી હતી અને જો હવે એ માંગણીઓ સ્વીકારે છે અને માંગણીઓ પૂરી કરવામાં આવશે, તાલુકાનો વિકાસ થશે તો આપોઆપ બધાના રાજીનામા પરત લઈશું. તો વડોદરામાં હાલ તો ભાજપમાં બધું સલામત હોય તેમ લાગતું નથી, કારણ કે એક બાદ એક અનેક વિવાદ સામે આવી રહ્યા છે. કેડર બેઝ પાર્ટી કહેવાતી ભાજપમાં તેના જ નેતાઓ ખુલીને બહાર આવીને પોતાનો બળાપો કાઢી રહ્યા છે. વડોદરાથી રંજન ભટ્ટને રિપીટ કરાતા સૌથી પહેલા તો પાર્ટીના જૂના કાર્યકર જ્યોતિ પંડ્યાએ ખુલીને બંધ પોકાર્યો. તેમણે રંજન ભટ્ટ સામે સરા જાહેર પ્રહારો કર્યા. જો કે પાર્ટીએ તેઓ બળાપો કાઢે તે પહેલા જ પાર્ટીમાંથી તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. ત્યાર પછી વાઘોડિયાથી ભાજપના ધારાસભ્ય રહેલા મધુ શ્રીવાસ્તવ પણ રંજન ભટ્ટ સામે રોષ ઠાલવતા જોવા મળ્યા. આ દબંગ નેતાએ તો રંજન ભટ્ટ સામે ઉમેદવારી કરવાની તૈયારી કરી લીધી છે. આ સિવાય બરોડા ડેરી અને નાના મોટા અનેક વિવાદ ઘણીવાર સામે આવી ચૂક્યા છે. તો વિકાસના મુદ્દે પણ ખુદ મુખ્યમંત્રીએ વડોદરાના હોદ્દેદારોને ટકોર કરી હતી. સુરત અને અમદાવાદની સરખામણીએ વડોદરા પાછળ રહી ગયું હોવાની ટકોર કરી હતી. તો થોડા સમય પહેલા પ્રદેશ ભાજપ પ્રમુખે વડોદરા જિલ્લા પ્રમુખ સતીશ નિશાળિયા પર કટાક્ષ કર્યો હતો. એક પછી એક બની રહેલી આ તમામ ઘટનાઓથી એટલું તો સમજી શકાય છે કે વડોદરામાં સબ સલામત છે તે દાવો પણ ખોટો છે. ભાજપમાં પણ અંદરો અંદર બહુ મોટો વિખવાદ છે, પરંતુ તે જલ્દી બહાર નથી આવતો. વડોદરા ભાજપના હોદ્દેદારો અને સત્તાધીશોને આ મામલે સલામ છે કે તેઓ ખુલીને બહાર તો આવે છે. બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા.